કારણ કે જિલ્લા તાલુકા પંચાયતની ગ્રામ પંચાયતની જે ચૂંટણી છે એમાં 2-3 ફેક્ટર કામ કરવાના. એક, આપણે જૂનું ને જાણીતું જાણીએ છીએ, ક્ષત્રિય સમાજનો વિરોધ ચાલી રહ્યો છે. હવે એ અત્યારે બધાની સામે એક ક્ષત્રિય સમાજનો જેટલો રૂતબો જ્યાં પણ હશે તમને સીધીની ઇફેક્ટ જોવા મળશે. કારણ કે લોકસભાની ચૂંટણી પછી સંકલન સમિતિ જે હતી એણે જાહેર કર્યું હતું કે ભાઈ અમારે હવે આજથી પરસોત્તમભાઈ રૂપાલા સાથે ના જે સંઘર્ષ હતા એ વાત પૂરી થઈ ગઈ, પણ ભારતીય જનતા પાર્ટીની સામે તો અમે રહેવાના. કારણ કે અમે એમ કીધું હતું કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કેન્સલ કરો, જે ભાજપે ન કરી, એટલે હવે અમારી લડત ભાજપ સામે તો રહેવાની. એટલે હવે એની પહેલો લિટમસ ટેસ્ટ છે ભાજપનો પણ અને ક્ષત્રિય સમાજનો પણ. ક્ષત્રિય સમાજ લોકસભામાં તો ભારતીય જનતા પાર્ટીને નેડ્યો જ નેડ્યો. 400 પારની વાત કરનારા 240 અટવાઈ ગયા. એમાં બાકીનું જે કાંઈ એના સંગઠનમાં લોચા લબાચા હતા એ જવાબદાર હોય, પણ એનાથી સૌથી મોટો જવાબદાર તો આ વાત હતી કે ક્ષત્રિય સમાજ જે છે રાજસ્થાનમાં છે, અહીંયા ગુજરાતમાં છે, મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત બાજુ છે, અહીંયા કચ્છ બાજુ છે, ઉત્તર પ્રદેશમાં ઠાકુરો જે છે, આ બધાએ ભેગા થઈને તમે જુઓ એની અગેન્સ્ટમાં મતદાન કર્યું ને 240 અટકી ગયા. એટલે એ તો હકીકત જ છે કે નડ્યું તો છે જ. એટલે કે ભારતીય જનતા પાર્ટી પોતાની ફૂટપટ્ટીથી ક્ષત્રિય સમાજને માપવા ગયો, એમાં ઈ વામણો ઠેર્યો, સમાજ બહુ મોટો સાબિત થયો. અને હવે પછી આ જે ચૂંટણી આવવાની છે ઓક્ટોબર નવેમ્બરમાં, એમાં ઓર વધુ ખબર પડશે. કારણ કે મેં કીધું તેમ ફેસ ટુ ફેસ લડવાનું છે. એમાં કોઈ વાયદાનો વેપાર ચાલે એમ નથી, એમાં કોઈ ચહેરો હાલે એમ નથી કોમન, એમાં નેશનલ કે પ્રાદેશિક કોઈ એવા એજન્ડા નથી હોતા. ગામની વાત હોય, ઉકરડા અહીંયા છે તો ઉકરડાને ખસેડી નાખો, કે ગંદકી કરો, રોડ કરી દો, કે 2-4 ડંકી નખાવી દો, કે આવા સામાન્ય પ્રશ્નો હોય છે. 7/12ના દાખલા કઢાવવા માટે મામલતદાર હાજર નથી રહેતા, અને આવા બધા સામાન્ય પ્રશ્નો હોય છે. હવે એ પ્રશ્નોમાં મેં કીધું મોટી કઈ રેવડીબાજી હાલે નહીં. એટલે હવે આ જે ચૂંટણી છે ને, ગુજરાતના ભારતીય જનતા પાર્ટી જે શાસન અત્યારે કરી રહી છે એનો ખરા અર્થમાં એક્સરે રિપોર્ટ આવવાનો છે કે રિયલ સેન્સમાં જનતા શું માને છે. આ એના ઉપર એટલો ધડો લે તો પણ કાફી છે બેન. એટલે કે ભારતીય જનતા પાર્ટી પોતાની ફૂટપટ્ટીથી ક્ષત્રિય સમાજને માપવા ગયો, એમાં ઈ વામણો ઠેર્યો, સમાજ બહુ મોટો સાબિત થયો. અને હવે પછી આ જે ચૂંટણી આવવાની છે ઓક્ટોબર નવેમ્બરમાં, એમાં ઓર વધુ ખબર પડશે. કારણ કે મેં કીધું તેમ ફેસ ટુ ફેસ લડવાનું છે. એમાં કોઈ વાયદાનો વેપાર ચાલે એમ નથી, એમાં કોઈ ચહેરો હાલે એમ નથી કોમન, એમાં નેશનલ કે પ્રાદેશિક કોઈ એવા એજન્ડા નથી હોતા. ગામની વાત હોય, ઉકરડા અહીંયા છે તો ઉકરડાને ખસેડી નાખો, કે ગંદકી કરો, રોડ કરી દો, કે 2-4 ડંકી નખાવી દો, કે આવા સામાન્ય પ્રશ્નો હોય છે. 7/12ના દાખલા કઢાવવા માટે મામલતદાર હાજર નથી રહેતા, અને આવા બધા સામાન્ય પ્રશ્નો હોય છે. હવે એ પ્રશ્નોમાં મેં કીધું મોટી કઈ રેવડીબાજી હાલે નહીં. એટલે હવે આ જે ચૂંટણી છે ને, ગુજરાતના ભારતીય જનતા પાર્ટી જે શાસન અત્યારે કરી રહી છે એનો ખરા અર્થમાં એક્સરે રિપોર્ટ આવવાનો છે કે રિયલ સેન્સમાં જનતા શું માને છે. આ એના ઉપર એટલો ધડો લે તો પણ કાફી છે બેન.